હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે ગરમીમાં ખાવાની મજા આવે એવું સાગો કસ્ટર્ડ બનાવવાના છે। જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે કસ્ટર્ડ પાવડર લીધો છે। એમાં ઠંડુ દૂધ એડ કરી લઈએ અને એને સરસ મિક્સ કરી લઈએ। એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આમાં એના લમ્પ્સ ના રહે, એ રીતનું પ્રોપર મિક્સ કરવાનું છે। હવે મિક્સ થઈ ગયા બાદ એને સાઈડ કરી લઈએ અને એક પેનમાં 700 ml દૂધ લઈ લઈશું। ખાંડ એડ કરી લઈએ અને એને સ્ટર કરી લઈએ। હવે એને એક ઉભરો આવવા દઈશું। દૂધમાં સરસ એક ઉભરો આવી જાય એટલે અગેન એને મિક્સ કરી લઈશું અને ફ્લેમ લો કરી 1-2 મિનિટ એને કૂક કરી લઈશું। ત્યારબાદ આપણું જે કસ્ટર્ડ પાવડર વાળું જે મિશ્રણ હતું એ એડ કરી લઈશું। કસ્ટર્ડ પાવડર એડ કર્યા બાદ એને કન્ટિન્યુ સ્ટર કરવાનું છે, નહીં તો એ લમ્પ્સ રેડી થઈ જશે કસ્ટર્ડ પાવડરના। એટલે આપણે એને કન્ટિન્યુ સ્ટર કરતા કરતા કૂક કરવાનું છે। તમે જોઈ શકો છો કે કસ્ટર્ડ પાવડરના લીધે આપણે દૂધની થિકનેસ આવી રહી છે। આ સ્ટેજ પર મેં 4 કલાક પલાળેલા હતા એ સાબુદાણા એડ કરી લઈએ અને એને બી કસ્ટર્ડમાં ઉકાળવાના છે। એટલે આપણે એને સ્ટર કરતા કરતા એને ઉકાળીશું। આપણે સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી એને ઉકાળવાના છે। તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે। તો આપણું સાગો કસ્ટર્ડ રેડી થઈ ગયું છે ને ઠંડુ કરીને સર્વ કરીશું। તો તમે બી આ ગરમીમાં એન્જોય કરો અને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો। અભી બીજી રેસીપી સાથે ફરી મળીશ। આવજો, જય શ્રી કૃષ્ણ।